નમસ્કાર, હું ઓમકાર ભાલ. આજનું જે અમારું સેશન છે, ખાસ કરીને સમત્વા એકેડમી ઓફ સાયન્સનું, એને જે મૂળ હેતુ છે એ હેતુ આપની સમક્ષ મૂકવા માટેનો અમે એક સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ કે જેની અંદર ઘણા બધા વાલીઓને એવું મનમાં અને વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હોય છે કે સમત્વત શા માટે શ્રેષ્ઠ, કે સમત્વતમાં એવું શું અલગ રીતે થઈ રહ્યું છે, અને ખાસ કરીને જે સેકન્ડરી સેક્શન છે એ અલગ કઈ રીતે ચાલી રહ્યું છે એ આપને અને બધાએ જાણવું ખાસ જરૂરી હોય એવું મને લાગી રહ્યું છે. તો આજનું સેશન છે એ મારી એવી નમ્ર અપીલ છે કે આપ છેક સુધી એને સરસ રીતે સાંભળો અને એને તમે જુઓ કે જેથી કરીને આપણા મનની અંદર રહેલા જે કંઈ પણ પ્રશ્નો છે એનું આપને આ વિડીયો દ્વારા જ અમારા સેશન દ્વારા નિરાકરણ પ્રાપ્ત થાય એવો અમારો એક હેતુ રહ્યો છે. નમસ્કાર, સમત્વા એકેડમી ઓફ સાયન્સમાં આપ સૌનું સ્વાગત છે. આજની આ જે અમારી ચર્ચા છે એમાં સૌપ્રથમ અમારી જે બધી ફેકલ્ટીઝ છે એમનો તો હું તમને પરિચય કરાવું. તો સૌપ્રથમ વાત કરું તો મારી બાજુમાં જ બેઠા છે ગોપાલ સર, કે જેઓ 11-12 સાયન્સ મેથ્સ ડિપાર્ટમેન્ટ અને JEE એડવાન્સના પોતે હેડ છે. ત્યારબાદ એની બાજુમાં બેઠા છે હર્ષ સર, કે જેઓ 11-12 સાયન્સના બાયોલોજી ડિપાર્ટમેન્ટ અને નીટના હેડ છે. ત્યારબાદ હેતલ મેમ છે, કે જેઓ 8, 9, 10 છે એના મેન્ટર છે, ટોટલી સંચાલન પોતે કરી રહ્યા છે. તો હું ઓમકાર ભાલ, કે જે 8, 9, 10ની અંદર સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવી રહ્યો છું. ત્યારબાદ કલ્પેશ સર છે, કે જેઓ ગુજરાતી મીડિયમ 8, 9, 10, 11, 12 સાયન્સમાં જેઓ ઇંગ્લિશ લઈ રહ્યા છે. ત્યારબાદ મારી બાજુમાં બેઠા છે કાર્તિક સર, કે જેઓ 8, 9, 10ની અંદર સાયન્સ ભણાવી રહ્યા છે. ત્યારબાદ એમની બાજુમાં બેઠા છે અલ્પેશ સર, કે જેઓ 8, 9, 10ની અંદર ગણિત સરસ રીતે ભણાવી રહ્યા છે. ત્યારબાદ 8, 9, 10ની અંદર ભણાવે છે સુનિલ સર, કે જેઓનો વિષય છે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન. ત્યારબાદ 8, 9, 10ની અંદર ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમની અંદર જે ઇંગ્લિશ સબ્જેક્ટ હેન્ડલ કરી રહ્યા છે એવા મમતા મેમ છે. ત્યારબાદ 8, 9ની અંદર જે ભાષા ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભણાવી રહ્યા છે એવા છે જિજ્ઞાસાબેન. સૌથી પહેલાં હું અમારે 8, 9, 10 ધોરણમાં મેથ્સ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરતા અલ્પેશ સરને એવું પૂછવા માગીશ કે ધોરણ 7 સુધી જ્યાં સુધી બાળક મેથ્સ ભણે છે તો જનરલી નાના નાના સમ એટલે કે સીધું સૂત્ર એપ્લાય કરે અને સમ થઈ જતો હોય એ ટાઈપના સમ હેન્ડલ કરતા હોય છે. પરંતુ 8, 9, 10 એનું જ્યારે મેથ્સ ભણાવવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ સોલ્વિંગ અભિગમ છે એ ઇમ્પ્રૂવ થાય એ જરૂરી છે. તો જે લાંબા સમ છે એટલે કે જે 2-3 સમ એકસાથે મિક્સ થતા હોય એ સમમાં બાળક કઈ રીતે વિચારે, એ લેવલના સમ વિદ્યાર્થીઓ કઈ રીતે સોલ્વ કરી શકે તે માટે સર અમારે ત્યાં મેથ્સ કઈ રીતે હેન્ડલ કરે છે એ હું સર પાસે જ જાણવા માગીશ. સર, ગણિત એ ગોખવાનો વિષય નથી, પણ ગણિત એ તર્ક શક્તિનો વિષય છે. જ્યારે વિદ્યાર્થી 7મા ધોરણ બાદ 8મા ધોરણમાં આવે છે ત્યારે 7મા ધોરણમાં એવું શીખીને આવે છે કે કોઈ પણ સૂત્ર જ્યારે એમને દેવામાં આવે ત્યારે ખાલી ડાયરેક્ટલી એપ્લિકેશન કેવી રીતના કરવું એ જ શીખીને આવે છે. જ્યારે કોઈ પણ વિદ્યાર્થી 8મા ધોરણમાં આવે છે ને ત્યારે વિદ્યાર્થીને સૌપ્રથમ કોઈ પણ ચેપ્ટરની અંદર કયું સૂત્ર આવે છે તે સમજાવવામાં આવે છે. આ સૂત્રનો ઉપયોગ વ્યવહારિક રીતે કઈ જગ્યાએ છે તે સમજાવવામાં આવે છે. ત્યારબાદ એને એપ્લિકેશન કરાવવામાં આવે છે કે આ સૂત્ર જે છે એ વ્યવહારિક રીતે કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે, એના શું ફાયદાઓ શું છે, કેવી રીતના આપણે એનો ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારબાદ સૂત્રમાં કોઈ પણ કિંમત મૂકો ત્યારે કેવી રીતના એને સ્ટેપ વાઇઝ ગણવામાં આવે તે સમજાવવામાં આવે. સાથે સાથે વિદ્યાર્થીને બંધન કરતા આપણે નથી રહી શકતા. કેવી રીતના કે કોઈ પણ સૂત્રને આપણે કોઈ મેથડથી જ્યારે શીખવાડી રહ્યા છે તો વિદ્યાર્થીઓ અલગ મેથડથી પણ કરી શકે એવું પણ જોવામાં આવે છે. તો આ બાળકો આવી રીતના જ્યારે પણ પ્રોબ્લેમ સોલ્વિંગ તરફ આગળ વધે આ જે અભિગમ અપનાવવામાં આવે છે તો એની માટે હજી પણ વધારે એક સ્ટેપ કરવામાં આવે છે કે બાળકોને જ્યારે લેક્ચર જેવો પૂરો થાય એટલે તેમને એક વર્કશીટ દેવામાં આવે છે. આ વર્કશીટ જે બાળકો છે ઘરે જઈને તેમને
પોતાની રીતે સોલ્વ કરવાની હોય છે. બીજા દિવસે જ્યારે ક્લાસરૂમમાં બાળકો આવે છે તો લેક્ચરની કોઈ પણ શરૂઆત કરતાં પહેલાં બીજા દિવસે પહેલા દિવસે આપણે જે વર્કશીટ આપી છે એ વર્કશીટને સોલ્યુશન કરવામાં આવે છે, એમને લગતા ડાઉટ ડિફિકલ્ટી પણ કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ પણ નવો લેક્ચર શરૂઆત કરવામાં આવે છે. સર, હજી એક વસ્તુ હું તમારી પાસે જાણવા માગીશ કે આજનો યુગ છે એ સ્પર્ધાત્મક યુગ છે. તમે જાણો છો કે ગવર્મેન્ટ એક્ઝામ્સ કોઈ પણ હોય, લગભગ ક્લાસ 1થી માંડીને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય તો મેથ્સ છે એ બેઝિક લગભગ પૂછાય. તો એ સ્પર્ધાત્મક એક્ઝામમાં આપણા બાળકનું મેથ્સ સ્ટ્રોંગ રહે એ માટે તમે આપણા સ્ટુડન્ટને કઈ રીતે રેડી કરો છો? ભવિષ્યમાં પણ એ તમને આરામથી યાદ કરે કે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપશે તો અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામ આપશે અને એનું બેઝિક સ્ટ્રોંગ જ હશે, તો એ માટે તમે કઈ રીતે બાળકોને તૈયાર કરો છો સર? સ્પર્ધાત્મક પરીક્ષામાં સમય અને ચોકસાઈ ખૂબ જ મહત્ત્વની હોય છે. તો બાળકોને જ્યારે કોઈ પણ સમ અથવા તો કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ કરવામાં આવે છે તો તેને લગતા સામાન્ય બેઝિક વસ્તુ સૌપ્રથમ પહેલાં કરાવવામાં આવે છે, જેમ કે ગુણાકાર ભાગાકાર હોય છે કે ભાઈ વર્ગ ઘન હોય છે. ત્યારબાદ કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરવામાં આવે છે. ચેપ્ટરની શરૂઆતમાં પીપીટી પ્રમાણે ચેપ્ટર વાઇઝમાં જે ટેક્સ્ટ બુક હોય છે, PYQ હોય છે, આયોમોના ક્વેશ્ચન હોય છે, આ જે છે એમનું સોલ્યુશન કરાવવામાં આવે છે. કોઈ પણ કોમ્પિટિશન લેવલની એક્ઝામ છે તો એની માટે જે કોઈ પણ ક્વેશ્ચનો છે તો તે ક્વેશ્ચન કેવી રીતના સોલ્વ કરવા તેનું ખાસ ધ્યાન દેવામાં આવે છે. ત્યારબાદ તેમને ખાસ કરીને મેં બાળકોને આયોમોન માટે MTG, RD શર્મા જેવી બુકોનો ઉપયોગ કરાવીને એમાં આવેલા ક્વેશ્ચનનું સોલ્યુશન કરવામાં આવે છે. હજી મેથ્સમાં અમારા 8, 9, 10th સેક્શન હેન્ડલ કરતા હેતલ મેમને મેથ્સનો એક્સપિરિયન્સ ખૂબ જ છે, એટલે મેથ્સમાં ઓવરઓલ મેન્ટર તરીકે પણ મેમ વર્ક કરે છે. તો હજી હું મેમ પાસે જાણવા માગીશ કે વિશેષ હજી મેથ્સમાં મેમ પણ શું વર્ક કરી રહ્યા છે અને અમારા બાળકોને એમનો કઈ રીતે લાભ મળી રહ્યો છે? ઓકે સર, તમારો જે રીતે પ્રશ્ન છે એમ સેકન્ડરીમાં જ્યારે કોઈ બાળક અમારે ત્યાં ધોરણ 8થી દાખલ થાય છે ત્યારે સૌથી પહેલાં તો અમે એને મેથ્સ પ્રત્યેનો અભિગમ વધારે ને વધારે ઊભો થાય એવો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે સૌથી પહેલો લેક્ચર્સ અમારો 4 કે 5 દિવસ અમે પહેલેથી એમ કહીએ કે 0થી મેથ્સ એનું શરૂ કરતા હોઈએ છીએ. એની માટે અમે એક ફાઉન્ડેશન માટેનું મટિરિયલ્સ ડેવલપ કરેલું છે કે જેમાં અમે એને સરવાળા, બાદબાકી, પોઈન્ટવાળા, ભાગાકારથી લઈને વિસ્તરણ, અવયવીકરણના સમ સુધી અમે બધું કરાવીએ છીએ. પછી વિશેષમાં અમે એવું કરીએ છીએ કે મેથ્સમાં વધારે ને વધારે બાળકો જોડાય, એનો કોમ્પિટિટિવ અપ્રોચ બને એટલા માટે અમે એને ફાઉન્ડેશનનો કોર્સ પણ સાથે સાથે કરાવીએ છીએ. કારણ કે ધોરણ 8 અને 9માં એમની પાસે એવો સમય છે કે જે એક્સ્ટ્રા કરિક્યુલમ આપણે કરાવી શકીએ છીએ એમની પાસે, અને બાળકોનો મેથ્સ પ્રત્યેનો અભિગમ વધે એટલા માટે ક્લાસરૂમમાં પણ એમને નવી નવી ટેકનિકથી અમે અભિરુચિ ઊભી થાય એના માટે એક્ટિવિટીઝ કરાવીએ છીએ. અને સાથે સાથે બાળકો ક્લાસરૂમમાં પણ મેથ્સ મજાથી લે, નહીં કે બોરિંગ સબ્જેક્ટ તરીકે ને લે, એની માટે અમે પ્રયત્નો કરીએ છીએ. અને 8મા અને 9મા ધોરણમાં ખાસ કરીને સિલેબસ જોઈએ તો ટેક્સ્ટ બુકો એટલી છે કે જેમાં 101 કલાક અમે કામ કરીએ તો એ કામ કમ્પ્લીટ થઈ જાય છે. તો બાકીના 100 કલાકો અમે એવી રીતે વાપરીએ છીએ કે બાળકોને ફાઉન્ડેશનનો કોર્સ સિલેબસ જે છે એમાં અમે MTG, RD શર્મા જેવા બુકલેટ છે એને કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરી શકે એ માટે તૈયાર કરીએ છીએ, જેથી કરીને એને મેથ્સમાં અભિરુચિ વધે અને વધારે ને વધારે એ મેથ્સમાં આગળ જાય એવો અમારો પ્રયત્ન હોય છે. સામાજિક વિજ્ઞાનના અમારા સર સુનિલ સર, એ સરને હું એવું પૂછવા માગીશ કે સર, સોશિયલ સાયન્સમાં વાસ્તવિક જીવન અને વર્તમાન ઘટનાઓને સાથે રાખીને તમે સોશિયલ સાયન્સ કઈ રીતે ભણાવો છો જેથી બાળકોને એ વિષય અત્યંત ગમતો થાય અને એ સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓ મેક્સિમમ માર્ક મેળવી શકે છે? જી સર, જેમ કે સાહેબનો સવાલ છે, સોશિયલ એક ખૂબ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ માટે બહુ વખણાતો સબ્જેક્ટ છે અને છોકરાઓને લગભગ વધારે પડતા છોકરાઓને બોરિંગ સબ્જેક્ટ ફીલ થતો હોય છે. તો જો આપણે વાત કરીએ હિસ્ટ્રી, સિવિક્સ અને જિયોગ્રાફીની, છોકરાઓને જ્યારે આપણે કોઈ પણ ઇવેન્ટ્સ માટે સમજાવતા હોઈએ છીએ તો
તો એટ અ ટાઈમ એ લોકો બોરિંગ ફીલ કરી રહેતા હોય છે, બરાબર. પણ જો આપણે એ લોકોને અગર ઇન્વોલ્વ કરી નાખીએ એ કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કે પર્ટિક્યુલર ટોપિકમાં જો આપણે એ લોકોને ઇન્વોલ્વ કરી દેતા હોઈએ તો છોકરાઓને ઘણીવાર ઇન્ટરેસ્ટ જાગતો હોય છે, બરાબર. અને ક્લાસમાં એવા જ ટોપિક્સ પર ડિબેટ સેટઅપ કરતા હોઈએ છીએ, રોલ પ્લે આપી દેતા હોઈએ છીએ, એ કેરેક્ટરમાં લઈ જતા હોઈએ છીએ, ઠીક છે. તો ઘણા બધા છોકરાઓને એમાં ઇન્ટરેસ્ટ જાગતો હોય છે. મેમરાઇઝ કરાવવાની બદલે જો આપણે એ લોકોને પ્રોપર વેથી ગાઈડ કરીએ અને વિઝ્યુઅલાઇઝેશનના જરીએથી એ લોકોને આગળ લઈ જઈએ તો છોકરાઓ આમાં 100% ઇન્ટરેસ્ટ લે છે અને ઘણા છોકરાઓને આમાં સારું આઉટકમ પણ મળી રહેતું હોય છે, સાહેબ. જી સર, સાચી વાત છે. વિદ્યાર્થીઓને ક્લાસમાં એટલા ઇન્ટરેક્ટિવ કરીને અને એનિમેશન અને પ્રોજેક્ટ્સની હેલ્પથી તમે સોશિયલ ઘણું સારી રીતે સમજાવો છો. એ વાતનો અનુભવ મારા ઘરે પણ છે. સરનું સ્ટુડન્ટ મારા ઘરમાં જ ઓલરેડી મારી ભત્રીજી છે, એટલે મને એ અનુભવ છે તમામ શિક્ષકોનો, અને એમાં પણ સરનો પણ અનુભવ છે કે સર કેટલી સરળતાથી સોશિયલ સમજાવે છે. સર, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને સિવિક્સ એ ટોપિક્સને તમે કઈ રીતે આગળ લઈ જાઓ છો અને છોકરાઓને કઈ રીતે ઇઝી લાગે એ એક મને જણાવશો. સૌથી પહેલાં સર હું તમને જણાવીશ કે સોશિયલ ખાલી એક ઇન્ડિવિડ્યુઅલ પર્ટિક્યુલર સબ્જેક્ટ નથી, એની અંદર 3 સબ ડિવિઝન્સ છે, બરાબર. હિસ્ટ્રી, સિવિક્સ અને જિયોગ્રાફી ત્રણેય અલગ અલગ વિશેષતા ધરાવે છે, બરાબર છે. હિસ્ટ્રી આપણે પાસ્ટનું ભણવામાં આવે છે, પાસ્ટના ઇન્સિડન્ટ્સ, ઇવેન્ટ્સ જે કાંઈ હોય છે, બરાબર. હવે માની લો કે એમાં ઘણી બધી ડેડ ડેટ્સ અને ડસ્ટી નેમ્સ આવતા હોય છે, ઠીક છે. છોકરાઓને ડેટ્સ યાદ રાખવી થોડીક અઘરી લાગતી હોય છે. ઘણા બધા અઘરા નામ આવતા હોય છે, જેમ કે એડોલ્ફ હિટલર છે, બેનિટો મુસોલિની છે, આ બધા ઇમ્પિરિયાલિસ્ટ યુરોપના છે, બરાબર. તો આ બધા કેરેક્ટર રોલ પ્લે અગર જો એ લોકોને આપણે કરાવી દઈએ, એ લોકોની માટે ઇન્ફોર્મેશન ગેઇન કરવાનું કહીએ તો છોકરાઓ આમાં ઇન્ટરેસ્ટ લેતા હોય છે, એ લોકોમાં ડિટેલ સ્ટડી કરતા હોય છે અને નેક્સ્ટ ડે શું છે આ જ વસ્તુનું ક્લાસમાં ડિસ્કશન થતું હોય છે, જેથી કરીને છોકરાઓને મજા આવે છે અને આમાં ખૂબ ઇન્ટરેસ્ટ લેતા હોય છે. જિયોગ્રાફી એક એવો સબ્જેક્ટ છે કે જેને ઘણી બધી પ્લેસીસ ઇનોવેશન કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે, બરાબર. અલગ અલગ વર્લ્ડના હેરિટેજીસ માટે વાત કરવાની આવતી હોય છે. ટોટલી મેપ્સ ઉપર આપણે જઈ શકતા હોઈએ છીએ, તો આપણે એમાં એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવાનું હોય છે. ખાલી મેપ ઉપર આપણે ઇન્ડિકેટ કરીને જો ભણાવી દેતા હોઈએ છોકરાઓને તો એ લોકો બહુ વધારે ઇન્ટરેસ્ટ લે નહીં. પણ જો આપણે એક એવું એટમોસ્ફિયર ક્રિએટ કરીએ, ક્લાસમાં જ તે એક એવું એટમોસ્ફિયર બનાવીને એ લોકોને ઇન્વોલ્વ કરીએ તો એ લોકોને ખૂબ ઇઝી થઈ જાય છે અને એ લોકો ઇઝી વેથી આમાં ઇન્ટરેસ્ટ લઈને આગળ પણ વધી શકતા હોય છે. અને સિવિક્સ રિલેટેડ ટુ ગવર્મેન્ટ, રાજ્યસભા, લોકસભા, એ બધાની ઉપર જો આપણે એ લોકોને પ્રેક્ટિકલ ગેઇન નોલેજ કરીને આગળ લઈ જઈએ તો એ લોકો માટે ઇઝી થઈ જાય. કમ્પેરિંગ ટુ ટેક્સ્ટબુકનું તો નોલેજ દેવાનું જ છે, પણ કરંટ સિચ્યુએશનમાં શું ચાલી રહ્યું છે, ડે ટુ ડે અફેર્સ એ લોકોને જો આપણે જણાવતા રહીએ કરંટ અફેર્સના બારામાં તો એ લોકોને બહુ ઇઝી વેથી એ લોકોને ખૂબ ઇન્ટરેસ્ટથી એ લોકોને મજા આવતી હોય છે આ વસ્તુ જાણવા માટે. એમ જિયોગ્રાફીની જો આપણે વાત કરીએ તો તેમાં મેપની અંદર પ્લેસીસ મેમરાઇઝ કરવાનું થોડુંક અઘરું પડતું હોય છે છોકરાઓને. તો હું તમને એક ઇઝી વેથી સમજાવીશ કે બધી જ પ્લેસીસમાં કાંક ને કાંક એની હિસ્ટ્રી હોય છે જે આપણે છોકરાઓને યાદ કરાવી શકીએ. સે ફોર એક્ઝામ્પલ અગર આપણે ચાની વાત કરીએ તો આસામ જે છે એ ચા માટે ખૂબ જ ફેમસ છે, ઠીક. પછી કોફીની વાત કરીએ તો કુર્ગ રિજન જે છે સાઉથમાં એ કોફી માટે ખૂબ ફેમસ છે. તો આવી રીતે આપણે એ લોકોને કોઈ વસ્તુનું ઇન્ડિકેશનથી એ લોકોને પ્લેસીસ યાદ કરાવવામાં ઇઝી કરી શકતા હોઈએ છીએ. અને કોન્ટિનેન્ટ્સ છે, કન્ટ્રીઝ છે, અલગ અલગ સ્ટેટ્સ છે, એ એઆઈના વિઝ્યુઅલાઇઝેશનથી આપણે જો 3D એનિમેશનથી સમજાવીએ તો છોકરાઓ માટે ખૂબ ઇઝી થઈ જતું હોય છે અને છોકરાઓ એમાં ઇન્ટરેસ્ટ પણ ધરાવતા હોય છે. જી સર, સાચી વાત છે. સરે કીધું એમ વિદ્યાર્થીઓને જ્યારે કોઈ એની આસપાસ બનતી કોઈ ઘટના છે તો એ ઘટના અનુસાર જ્યારે કોઈ સબ્જેક્ટ લિંક કરીને જે ટૉપિક સમજાવવામાં આવે છે તો વિદ્યાર્થીઓનો એ આરામથી યાદ રહી જાય છે અને બહુ લાંબા ટાઈમ સુધી યાદ રહે છે. તો આભાર સર સોશિયલ બાબતે માહિતી આપવા માટે. થેન્ક યુ. હવે કાર્તિક સર જે સાયન્સના ટીચર છે એને આપણે સાયન્સ જેવો અઘરો વિષય વિદ્યાર્થીઓને સરળતાથી કેવી રીતે યાદ રહી જાય અને એમાં સારો સ્કોર કઈ રીતે કરી શકે, સો એની માટે કઈ મેથડ કાર્તિક સર યુઝ કરે છે તેના વિશે આપણે જાણીએ. વિજ્ઞાન મારું માનવું એવું છે કે સાયન્સ એ જે છે એ લર્નિંગ બાય ડુઈંગનો સબ્જેક્ટ છે. તેને આપણે જો સરળતાથી આપણા જીવનમાં એને ઉતારવો હોય, તેના નિયમોને, તેના લોઝને જે ફોલો થતા હોય છે
તો તેના માટે અમુક મેથડ્સ જે છે આપણે ફોલો કરવામાં આવે છે. સાયન્સની અંદર હું મેઇનલી તો તમને વાત કરવા માગું તો ડ્યુરિંગ ક્લાસની અંદર લાઈવ ડેમોન્સ્ટ્રેશન, લાઈવ એડ્સ, જેના લીધે થઈને ઘણી બધી એવી એબ્સ્ટ્રેક્ટ થિયરીઝ આવે છે કે જે થિયરીઝનું નોલેજ વિદ્યાર્થીઓ સરળતાથી લઈ શકે છે. સમયાંતરે સ્કૂલની અંદર જ તે ક્લાસ કમ્પ્લીટ થઈ જાય પછી ઘણી વખત લેબોરેટરીઝની વિઝિટ પણ આપણે કરીએ છીએ કે જેની અંદર કેમેસ્ટ્રીને લગતા, બાયોલોજીને લગતા એક્સપેરિમેન્ટ્સ પણ સાથે થઈ શકે છે કે જેથી વિદ્યાર્થીઓ જે ટેક્સ્ટબુકની અંદર થિયરી આપેલી છે, જે તેના ડ્રોઈંગ્સ આપેલા છે, તે બધા ડ્રોઈંગ લાઈવ જોઈ શકે. તથા ઘણી વખત ફિઝિક્સની અંદર પણ જો આપણે વાત કરતા હોય તો ડ્યુરિંગ ક્લાસ, લાઈવ ક્લાસની અંદર જ તે ઘણા બધા એવા પ્રેક્ટિકલ છે કે જે નંબર ઓફ વિદ્યાર્થી એકસાથે બેસીને જોઈ શકે છે, તેના સહભાગી થઈ શકે છે અને થિયરી જે જટિલ છે, જે ખૂબ જ કોમ્પ્લેક્સ છે, તેને આપણે ઇઝી વેથી લઈ જઈ શકીએ છીએ. માર્ક્સ વધારે સ્કોર કરવા એની સાથે સાથે તે કોઈપણ થિયરીનું ડેપ્થ નોલેજ આપણી અંદર હોવું એ જરૂરી છે. જેના માટે થઈને આપણને ખબર જ છે કે ભાઈ 10th જે છે એ કોઈ પણ સબ્જેક્ટ એની અંદર જે છે માર્ક્સ સ્કોર કરવા ઇમ્પોર્ટન્ટ હોય છે, તો મેઇનલી આપણે ટેક્સ્ટ બુક ફોલો કરતા હોઈએ છીએ. પણ જ્યારે 8th 9thની અંદર શું થાય છે તો કે 8th 9th એ મેઇનલી 11th 12thનો એક બેઝ છે, તો જેની અંદર આપણે મેઇન ફોકસ કરતા હોઈએ છીએ કે તેમનો 11th 12thનો બેઝ કમ્પ્લીટ થાય. તો જે કાંઈ પણ ફિઝિક્સને લગતા, કેમેસ્ટ્રીને લગતા ઓર બાયોલોજીને લગતા ચેપ્ટર્સ જે સ્ટાન્ડર્ડ્સની અંદર રિલેટ કરતા હોય છે તેને ડાયરેક્ટલી તે 11th 12thના બેઝ સુધી લઈ જવામાં આવે છે. સાથે સાથે તેના એક્સપેરિમેન્ટ્સ પણ અમે જે છે પરફોર્મ કરાવતા હોઈએ છીએ, જેથી કોઈ પણ સ્ટુડન્ટ્સ એવો નથી હોતો કે જેમની અંદર એ કોઈ લો, કોઈ પર્ટિક્યુલર પ્રિન્સિપલ જે છે એને લગતો કોઈ ક્વેશ્ચનિંગ બાકી રહેતો હોય. 10thની અંદર જો આપણે વાત કરવા માટે જઈએ તો સ્કોર કરવા માટે મેઇનલી ફોકસ કરતા હોઈએ છે ટેક્સ્ટબુકને. એનસીઆરટી જે ટેક્સ્ટબુક આપણને આપેલી છે તેના ઇન્ટેક્સ ક્વેશ્ચન્સ, એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ કે જેને આપણે વધારે પ્રાધાન્ય આપીએ છીએ કે જેના દ્વારા બોર્ડની અંદર આપણે વધારે માર્ક સ્કોર થઈ શકે છે. પ્લસ ખૂબ જ ઓછા ટાઈમની અંદર, એટલે માનીએ કે 110 કે 100 લેક્ચર સુધીની અંદર આપણે સિલેબસ કમ્પ્લીટ કરતા હોઈએ છીએ એન્ડ ધેન તે કમ્પ્લીટ ટેક્સ્ટબુકના 10thની અંદર જ તે રાઉન્ડ્સ ઓર્ગેનાઇઝ થાય છે અને જેના દ્વારા તે રાઉન્ડ્સની અંદર ક્વેશ્ચન પ્રેક્ટિસ પ્લસ પ્રોબ્લેમ સોલ્વિંગનો અપ્રોચ દ્વારા કોઈ પણ છોકરો જે છે એના એબિલિટી પ્રમાણે મેક્સિમમ માર્ક સ્કોર કરી શકે છે. હવે કાર્તિક સરે વાત કરી કે 10thમાં સ્ટ્રિક્ટલી એનસીઆરટી ફોલો કરવામાં આવે છે જેથી કરીને બોર્ડમાં સારો સ્કોર થઈ શકે. પણ ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓને શરૂઆતથી જ તે સાયન્ટિફિક એપ્રોચ કઈ રીતે ડેવલપ કરવો કે એનામાં એવી સ્કિલ ડેવલપ થાય કે આગળ 11th 12th સાયન્સમાં એના માટે બેનિફિશિયલ થાય. સો એ માટે સમત્વમાં ફાઉન્ડેશન લેવલે સાયન્સમાં કઈ રીતે કામ થાય છે તેના વિશે થોડીક માહિતી આપો. જે રીતે હર્ષ સરે વાત કરી તે પ્રમાણે કે 8th 9thની અંદર આપણે સાયન્સને કઈ રીતે લઈ જઈએ, તો મેઇનલી 8th 9thની અંદર જ અમે સાયન્સને જે છે 3 ડિવિઝનની અંદર આપી દઈએ છીએ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ સાયન્સ, જેની અંદર સ્ટુડન્ટ્સ 11th 12thમાં જે ફેકલ્ટી રનિંગ છે કે જે ફેકલ્ટી 11th 12thમાં પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ જે છે એ ભણાવી રહી છે તે જ ફેકલ્ટી 8th 9thની અંદર એ સેમ સબ્જેક્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી યા તો ફિર બાયોલોજીને ભણાવે છે, જેના દ્વારા છોકરાઓને, સ્ટુડન્ટ્સને કે 8th 9thથી તે 11th 12thનો બેઝ જે છે એ ફિક્સ થઈ જાય છે. જ્યારે 11th 12thમાં આવે છે ત્યારે તેને લગભગ ઘણી બધી ઓછી મહેનત દ્વારા જે છે પોતાની કોમ્પિટિટિવ સેક્શન્સની એક્ઝામ લાઈક નીટ, JEE, JEE મેઇન્સ કે જે JEE એડવાન્સની આપણે વાત કરીએ છીએ તે ક્લિયર કરી શકે છે. તે એક્ઝામ્સની અંદર આપણે એ પણ વાત કરીએ કે એક ટાઈમ લિમિટની અંદર જે છે ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય છે, તો જેના દ્વારા અમે 8th 9thની અંદર જે છે એ MTG પબ્લિકેશન્સની જે કાંઈ પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજીની બુક્સ છે તેના દ્વારા છોકરાઓને બધા જ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાનો અપ્રોચ રાખીએ છીએ. પ્લસ કોઈ પણ ચેપ્ટર્સ કમ્પ્લીટ થાય અથવા તો કોઈ પણ એક પાર્ટ ફિઝિક્સ યા તો ફિર કેમેસ્ટ્રી પૂરું થાય છે તો તેના બાદ તેની એક ટેસ્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ કે જેની અંદર છોકરાઓ તે સેમ ક્વેશ્ચન, સેમ ન્યુમેરિકલ્સને એક લિમિટેડ ટાઈમ પીરિયડની અંદર સોલ્વ કરી શકે છે તેવી પ્રેક્ટિસ પણ અમે ઊભી કરીએ છીએ. ઘણી વખત કેવું હોય છે કે હાયર સેકન્ડરીના સબ્જેક્ટ્સને લોઅર સ્ટાન્ડર્ડ જેમ કે 8th 9thમાં સ્ટડી કરાવવા ખૂબ જ અઘરા હોય છે, ત્યારે છોકરાઓના માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે, જેમ કે તે લોકો કહી જ રહ્યા હોય છે કે હાઉ, વાય. અમે આ બધા જ ક્વેશ્ચન્સને જે છે પ્રાયોરિટી આપીએ છીએ અને તેના ડેપ્થ જે નોલેજ એમને જોતું છે, જે નોલેજ પ્રત્યે તે ખૂબ જ વધારે જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે ત્યાં સુધી લઈ જઈએ છીએ.
પ્લસ ઘણી વખત તે છોકરાઓને નંબર ઓફ એવા એક્સપેરિમેન્ટ્સ પરફોર્મ કરાવીએ છીએ, સિમ્યુલેશન્સ જે અત્યારે આપણે કહી શકીએ છીએ કે એઆઈ દ્વારા ખૂબ જ ઇઝીલી પોસિબલ થાય છે. તો તેના દ્વારા જે છે તેનો કોર કન્સેપ્ટ તે કોઈ પણ એક ટૉપિક હોય એ ક્લિયર થઈ શકે છે. સમયાંતરે ટેસ્ટનું આયોજનની સાથે સાથે ક્લાસ વર્ક કમ્પ્લીટ થઈ જાય છે, ક્લાસ કમ્પ્લીટ થઈ જાય છે, ત્યારબાદ તેમને એક વર્કશીટના ક્વેશ્ચન્સ આપીએ છીએ. મેઇન બાબત એ છે કે વર્કશીટના જે ક્વેશ્ચન્સ અમારા દ્વારા સિલેક્ટ થયેલા હોય છે તે ઇન્ટેક્સ ક્વેશ્ચન કે એમટીજી કે એનસીઆરટીના નથી હોતા. તે માત્ર ને માત્ર જેઈ નીટને રિલેટેડ પીવાયક્યુ ક્વેશ્ચન્સ યા તો ફિર તે જ ક્વેશ્ચન હોય છે કે જેના દ્વારા સ્ટુડન્ટ્સને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામનો ડર હોતો નથી. આ કન્સેપ્ટથી અમે 8, 9, 10thની અંદર સાયન્સને લઈ જઈએ છીએ. ઓકે સર, હવે તમે ફાઉન્ડેશનની વાત કરી એ મુજબ. ફાઉન્ડેશનમાં ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે નંબર ઓફ રેફરન્સ બુક અવેલેબલ હોય છે. જેમ કે મોસ્ટ કોમન ફાઉન્ડેશનમાં યુઝ થતી હોય એમટીજી છે. એમટીજી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને સોલ્વ કરવામાં અથવા એને ભણાવવામાં બહુ તકલીફ નથી પડતી, પણ ખાસ કરીને તકલીફ ત્યારે પડે જ્યારે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને તમારે લેવલે રેફરન્સ બુક યુઝ કરીને કોઈ કોન્સેપ્ટને તમારે ડીપમાં ક્લિયર કરાવવો હોય. એના માટે તમે લેક્ચરમાં કઈ રીતે કાર્ય કરો છો? ક્વેશ્ચન મેઇન આપણે જોવા માટે છીએ તો કોમ્પિટિટિવ સેક્શન્સ જે કંઈ ચાલી રહ્યું છે મોસ્ટલી ઇંગ્લિશ મીડિયમમાં જ હોય છે. જે કંઈ પણ એક્ઝામ ઓરિએન્ટેડ આપણે જો વાત કરતા હોઈએ તો મોસ્ટલી એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એને પહેલી પ્રાયોરિટી આપતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની વાત કરતા હોઈએ તો તેમને ઇંગ્લિશની અંદર જે છે એ આટલા બધા ટફ લેવલના જે કોઈ વર્ડ્સ જે છે એનો સામનો કરવાનો બહુ ઓછો આવે છે. તો એના માટે જે છીએ ક્લાસની અંદર અમે બાય લેંગ્વેજની અંદર કોઈ પણ ટૉપિક જે છે એને રન કરતા હોઈએ છીએ. કોઈ બી ટૉપિક હોય એ ટૉપિકની અંદર રહેલો કોઈ ભૌતિક રાશિ છે તે ભૌતિક રાશિના ઇંગ્લિશ વર્ડ્સ તેમજ તે ક્વેશ્ચન તે ટૉપિકને ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરીને અમે કહીએ છીએ કે આ વર્ડ્સ જે છે એનું મેઇન મિનિંગ આ થાય છે. જ્યારે ક્વેશ્ચન પ્રેક્ટિસ અમે કરાવતા હોઈએ છીએ ત્યારે મેઇન થિંગ અમે આ જ બાબતને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ કે જે કોઈ પણ ક્વેશ્ચનની અંદર મેઇન કન્સેપ્ટ જે રહેલો છે, કોર જે એની અંદર ટર્મિનોલોજી રહેલી છે ઇંગ્લિશમાં, તેની અંદર કોઈ છોકરો પાછો ન પડે અને તે ક્વેશ્ચન વ્યવસ્થિત સમજી શકે. આના માટે અમે ક્વેશ્ચન પ્રેક્ટિસનો ઉપર પહેલો અપ્રોચ રાખીએ છીએ. સેકન્ડ થિંગ કે કોઈ સ્ટુડન્ટ્સ, હવે આપણી સાથે ઇંગ્લિશના ફેકલ્ટી કલ્પેશ સર અવેલેબલ છે. કલ્પેશ સરને આપણે મેઇન ક્વેશ્ચન એ કરવાનો છે કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ કે જેને ઇંગ્લિશની એક બીક હોય કે એને ડર લાગતો હોય, કારણ કે પહેલેથી લોકોનો બેઝ એટલો બધો સ્ટ્રોંગ નથી હોતો. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને માટે ઇંગ્લિશને તમે કઈ રીતે સરળ બનાવો છો જેથી કરીને વિદ્યાર્થી ઇંગ્લિશમાં સારો સ્કોર કરી શકે? ગુડ ક્વેશ્ચન હર્ષભાઈ. મારું મૂળ ફંક્શન છે એ બોર્ડ ઓરિએન્ટેડ કામ કરવાનું છે. અને આપે કીધું એમ કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી છે એ અઘરું લાગે, બટ નેચરલ છે કારણ કે આપણી માતૃભાષા નથી એટલે. પણ વિદ્યાર્થીઓ છે એ ક્લાસની અંદર એનો રસ જળવાય એટલા માટે થઈને ભાષાની અંદર હું વાર્તા પદ્ધતિનો ઉપયોગ કરું છું. કારણ કે વાર્તાઓ સાંભળવી આબાલવૃદ્ધ સૌને ગમે. એટલે જે ટૉપિક ટેક્સ્ટબુકનો શરૂ કરવાનો હોય, જે લેસન અને ચેપ્ટર શરૂ કરવાનું હોય એનું પહેલાં રસપ્રદ એની એક જે પૂર્વ ભૂમિકા છે એ બાંધી દેતો હોઉં છું. અને એની સમરી છે એ ટૂંકમાં ગુજરાતીની અંદર એને રસપ્રદ સાંભળવી ગમે એ શૈલીની અંદર આપણે એને ગુજરાતી છે એનું ટ્રાન્સલેશન એની સમરી કહી દઈએ છીએ, જેથી કરીને કદાચ વિદ્યાર્થીઓ છે એ અમુક અઘરા શબ્દો ન શીખી શક્યો હોય અથવા તેની જાણમાં ન હોય તો પણ પાઠ છે એનું જે એક એની થીમ છે, એનો સેન્ટ્રલ આઈડિયા છે અથવા પોયમ છે તો એનો સેન્ટ્રલ આઈડિયા છે એ એને પકડમાં આવી શકે. સેકન્ડ થિંગ, પાઠ અને કાવ્ય જો એની થીમ એને પકડમાં આવી જશે તો બોર્ડની અંદર જે પેપર સ્ટાઇલ છે એ આખી કમ્પ્રિહેન્સિવ બેઝ છે. પેરેગ્રાફના આધારે એને ક્વેશ્ચન આન્સર છે એ સોલ્વ કરવાના છે એટલે એ પણ એ કરી શકશે બહુ સરળતાથી. બીજી બાબત છે એ એનું ગ્રામર છે. તો ગ્રામરની અંદર છે એ વિદ્યાર્થીઓ છે એને સહેલા ટૉપિકથી શરૂ કરી અને અઘરા ટૉપિક સુધી અમે લઈ જતા હોઈએ છીએ.
ગ્રામરની રેફરન્સ બુકની અંદરથી અમને પ્રેક્ટિસ આપતા હોઈએ છીએ. નોટ ઓનલી ધેટ, મારું પોતાનું પણ મોડ્યુલ બનાવી અને એ પણ વિદ્યાર્થીઓને આપણે આપતા હોઈએ છીએ. PYQ એટલે કે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન પેપર હોય એની અંદર વિદ્યાર્થીઓને ધ્યાન દોરીએ કે ભાઈ જો આ ટાઈપના ક્વેશ્ચન છે, એસે છે, કમ્પોઝિશન છે, એના ટૉપિક પૂછાતા હોય છે, તો એ વિદ્યાર્થીઓ કરતા રહેતા હોય છે અને સતત છે એ અમે એની સાથે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. એની યુનિટ ટેસ્ટ છે, એની બોર્ડ રાઉન્ડના સિલેબસ મુજબની જે ટેસ્ટ છે એની અંદર એવા પ્રશ્નો રિપીટ પૂછતા રહેતા હોય છે અને એને પરિણામે એક સામાન્ય હોશિયાર વિદ્યાર્થી તો 90+ જઈ શકવાનો છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ એવરેજ જે 40, 45 કે 50 માર્ક જે વિદ્યાર્થી લાવતો હોય છે એ આ સિસ્ટમને કારણે છે એ 50ને બદલે એ 70 ક્રોસ કરી જાય. ઇટ્સ એ બિગ થિંગ, એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે અને એ રીતે અમે કામ એમાં કરતા હોઈએ છીએ. અધરવાઇઝ વિદ્યાર્થીઓની અલગ અલગ કેટેગરી હોય એને અલગ અલગ રીતે થોડોક ટ્રીટ કરવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. નથિંગ ઓલ, દેટ્સ ઓલ. નેક્સ્ટ મમતા મેમ આપણી સાથે છે, જે ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ સબ્જેક્ટ લે છે. તો એને આપણે ક્વેશ્ચન કરીએ કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે ઇંગ્લિશને કઈ રીતે સહેલું બનાવી શકાય. કારણ કે કમ્પેરેટિવલી ગુજરાતી મીડિયમ કરતાં એમાં ફર્સ્ટ લેંગ્વેજ હોય તો ઇંગ્લિશનું લેવલ હાઈ હોય, તો કેવી રીતે ઇંગ્લિશને સરળ વેમાં એ ટીચિંગ કરાવે છે. સો એ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. સર, તમે જે પૂછ્યું, ધ ક્વેશ્ચન યુ આસ્ક ઇઝ ડેફિનેટલી કરેક્ટ. કેમ કે આપણે ઘરે ગુજરાતીનો યુઝ કરતા હોઈએ એટલે છોકરાઓ ઇંગ્લિશથી વધારે યુઝ ટુ હોતા નથી. એટલા માટે આપણે એવી ટ્રાય કરીએ છીએ કે છોકરાઓને આપણે કન્ટિન્યુઅસલી એવું કહેતા રહીએ કે એ લોકો વધારે ને વધારે ઇંગ્લિશનો યુઝ કરે, ઇવન ટીચર્સ સાથે વાત કરવામાં, અંદરો વાત કરવામાં, જેનાથી એ લોકોની બોલવાની કેપેસિટી છે એ વધારે બેટર થાય. એના સિવાય આપણે ઘણીવાર સ્ટોરીઝ બતાડતા હોઈએ છીએ અને પછી સ્ટોરીઝને છોકરાઓ પાસેથી ક્લાસમાં નરેટ કરાવતા હોઈએ છીએ, જેનાથી લોકોની બોલવાની ફ્લુએન્સી છે એ ઇમ્પ્રૂવ થઈ શકે. એના સાથે સાથે જ્યારે આપણે ટેક્સ્ટ બુક કરાવતા હોઈએ છીએ તો ટેક્સ્ટ બુકમાં ઘણા બધા વર્ડ્સ એવા હોય છે જે એ લોકો માટે પણ નવા છે. તો એનાથી આપણે એ લોકોને એવું કહીએ છીએ કે જ્યારે એ લોકો ટેક્સ્ટ બુકની વોકાબ્લરીને યુઝ કરીને ક્વેશ્ચન આન્સર્સ લખશે તો એ વધારે ઇફેક્ટિવ લાગશે. આપણે હંમેશા છોકરાઓને જ્યારે સ્ટોરીઝ કરાવતા હોઈએ છીએ, લિટરેચર ભણાવવું વધારે ઇઝી છે કેમ કે એમાં છોકરાઓને સ્ટોરી સાંભળીને એના આન્સર્સ લખવાની મજા આવે છે અને છોકરાઓ સ્ટોરીઝ ગ્રેસ્પ પણ બહુ જ ઇઝીલી કરી લે છે. એટલા માટે લિટરેચર ભણાવવું ડિફિકલ્ટ નથી, પણ ધ મેઇન ટાસ્ક ઇઝ કે છોકરાઓને આપણે પ્રોપર ગ્રામર શીખવાડી શકીએ. તો એના માટે હું એવી ટ્રાય કરું છું કે જ્યારે છોકરાઓ 9thમાં આવે છે, જ્યારે છોકરાઓ 8thમાં હોય છે તો 8th છે એ 9th to 12thનું એક બેઝ ક્રિએટ કરે છે કે ત્યારે છોકરાઓને આપણે ટેન્સીસ શું છે, પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે, કઈ રીતે કન્વર્ઝન કરવાનું છે, એવું બધું આપણે ધીરે ધીરે શીખવાડવાનું શરૂ કરતા હોઈએ છીએ 8th સ્ટાન્ડર્ડથી. જ્યારે છોકરાઓ 9thમાં આવે છે તો આપણી ટ્રાય એવી છે કે આપણે ગ્રામરના સ્પેસિફિક 4-5 એવા ટોપિક્સ લઈએ જે લોકોને બોર્ડમાં યુઝ થવાના છે. તો એનાથી આપણે એ ટોપિક્સ એટલા પ્રિસાઇઝલી, એટલા પરફેક્ટલી કરાવીએ છીએ જેનાથી એ લોકોને બોર્ડમાં સેન્ટેન્સીસ, કોઈ પણ સેન્ટેન્સ તમે ક્યાંયથી બી આપી દો તો એ લોકોને સોલ્વ કરવામાં ડિફિકલ્ટી પડતી નથી. અને એની સાથે સાથે આપણે રેનેન માર્ટિન જે છે ઇંગ્લિશની સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક છે જે ગ્રામર માટે યુઝ થાય છે, તો એમાંથી પણ આપણે પ્રેક્ટિસ છોકરાઓને કરાવતા હોઈએ છીએ. સર નમસ્કાર. સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં ભાષા ભણાવી રહેલા અમારા જે શિક્ષક છે જેમનું નામ છે ઓમકારભાઈ ભાલ, જે ભાષાને ખૂબ સરળ રીતે લઈ જઈ રહ્યા છે, તો હું એમને પ્રશ્ન પૂછીશ કે એઓ ભાષાને કેવી સરળ રીતે ભણાવે છે કે જેથી બાળકોમાં ભાષા પ્રત્યેનો અભિગમ સરળ રીતે ઊભો થાય છે. ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે બેન તમે, જેનો જવાબ બધાએ જાણવો જરૂરી છે એવું હું માનું છું. તો ખાસ કરીને હું ભાષાની વાત કરું તો આજકાલ આપણે જોઈએ છીએ અને બેને જે રીતે પ્રશ્ન કર્યો કે બાળકો છે એ ભાષા પ્રત્યેનો એનો અભિગમ કેળવાય, એટલે હું ચોક્કસપણે એવું માનું છું કે અત્યારે બાળકો છે ભાષાથી ધીરે ધીરે કરતાં વિમુખ થઈ રહ્યા છે. તો ભાષાની તરફ એ પ્રેમ કરતા થાય, ભાષાને ચાહતા થાય, એની માટે શું નવું થઈ શકે અને કરી શકાય, અને અમે કરીએ છીએ. તો ખાસ કરીને હું વાત કરીશ તો અમારા બાળકો છે, આમ જુઓ તો દરેક બાળકો પાસેની જે મૌલિકતા છે એ આજકાલ આપણે જોઈએ છીએ જતી રહી છે. તો એ મૌલિકતા પાછી કેળવાય અને પોતાના વિચારો છે એ રજૂ કરવા માટે ભાષા છે એ મેઇન એક માધ્યમ છે. જ્યાં સુધી પોતાના વિચારોને વ્યક્ત નહીં કરી શકે ત્યાં સુધી એ આગળ જઈ શકે એવું મને લાગતું નથી. કેમ કે જેની ભાષા મજબૂત, હું એવું ચોક્કસપણે માનીશ,
અને વિદ્વાનો પણ એવું માને છે કે જેની ભાષા મજબૂત એના બધા જ વિષયો મજબૂત હોય છે. તો એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ભાષા પ્રત્યે અભિગમ કેળવાય એના માટે અમે વર્ગખંડની અંદર જ એને જે ટેક્સ્ટ બુક છે એ તો પરંપરાગત રીતે જે બધા શિક્ષણ કરાવે છે એ તો થાય જ છે, પરંતુ વિશેષ શું કે ટેક્સ્ટ બુક સિવાયનું જો ઇતર વાંચન કરતો થાય, એના પ્રત્યે એ આકર્ષિત થાય એના માટે બાળકોને અલગથી અમે બુક લેવડાવી છે, જેનું વાંચન અલગથી કરાવડાવીએ છીએ. એમાં ભાષા શિક્ષક તરીકે અમે હાજર જ હોઈએ છીએ. જ્યારે બાળકો વાંચતા હોય તો ખાસ કરીને એ વાંચે ત્યારે જે વાંચે છે, જે લેખકને વાંચે છે, લેખકના વિચારોને જ્યારે એ વાંચે છે ત્યારે પોતાના વિચારો અંદર એ આરોપતો થાય છે, જેથી કરીને પોતાના વિચારો છે એ વધારે મજબૂત બનશે. બીજું, એમાંથી એને નવા વિચારો પોતાને જન્મશે. ત્રીજી વસ્તુ કે એમાંથી નવા એ શબ્દો જાણશે, જેથી એની શબ્દ સૃષ્ટિ છે એમાં પણ વિકાસ થાય. અને જ્યારે ખાસ કરીને પેપર લખવા બેસશે ત્યારે આ બધી વસ્તુનો સમન્વય થશે, જેથી કરીને એ પેપર છે એની અંદર ભાષાના પ્રશ્નોના જવાબ છે એ ખૂબ જ સારી રીતે અને પોતે એક મજબૂત રીતે એનો જવાબ આપી શકશે. એક એનો કોન્ફિડન્સ છે એ પણ વાંચન કરવાથી ડેવલપ થશે. ખૂબ સરસ વાત કરી સર કે ભાષા છે એ જેની મજબૂત હશે તો એને બાકીના બધા વિષયો ઉપર પણ એટલી જ પકડ મળશે. હવે મારે સરને એક બીજો પ્રશ્ન પૂછવો છે કે તમે ભાષામાં બાળકોને વધારે માર્ક્સ લેવડાવવા માટે કેવા પ્રયત્ન કરો છો કે જેથી કરીને એ ભાષામાં પણ ખૂબ સરસ સ્કોરિંગ લાવી શકે? ભાષામાં સારા માર્ક્સ લાવે એના માટે સૌ પ્રથમ તો વર્ગની અંદર બેન હું એવું કરું છું કે વિદ્યાર્થીઓ જે તે સબ્જેક્ટ હું લેતો હોઉં, માનો કે સંસ્કૃત લેતો હોઉં કે ગુજરાતી ભાષા લેતો હોઉં, તો એની અંદર વિદ્યાર્થીઓ પૂરેપૂરા ઇન્વોલ્વ થાય એવું પહેલાં તો હું પ્રયત્ન કરું છું. એટલે કે એક પ્રકારનું આખા વર્ગખંડની અંદર એક વાતાવરણ ઊભું કરવું પડે. જેમ કે એક જો સરસ મજાનું ભાવાવરણ ઊભું થશે તો વિદ્યાર્થીઓ સ્વાભાવિક છે આપોઆપ એ વિષય પ્રત્યે આકર્ષાશે. એટલે કે એમાં બીજું શું કરાય તો કે હું જ્યારે વર્ગખંડની અંદર જાઉં છું તો પહેલાં તો જે તે મારે ટૉપિક લેવાનો છે એ ટૉપિકની હું આમ નામ પહેલાં વાત કરું છું, મોઢે જ. ડાયરેક્ટ જે પરંપરાગત શિક્ષણ આપણે બધા જે આપીએ છીએ એ પ્રમાણે નહીં. અને ખાસ કરીને ક્લાસની અંદર અમને સાહેબે એક સરસ મજાના ડિજિટલ બોર્ડ આપ્યા છે કે જે આધુનિકતા અત્યારે છે, બાળકો એની સાથે વધારે આકર્ષિત થતા હોય છે. તો અમે મલ્ટીમીડિયાનો પૂરેપૂરો ઉપયોગ કરી અને ભાષા પ્રત્યે રસ કેળવાય એવા વિડીયોઝ, એવા લેખો કે જે હું એને બતાવું છું, એને વંચાવું છું, એને સંભળાવું છું. માનો કે કોઈ કાવ્ય હોય તો એને સરસ રીતે કોઈ મધુર અવાજમાં ગાયું હોય તો એ માનો કે મારો અવાજ મીઠો નથી તો હું એને મલ્ટીમીડિયા દ્વારા એને સંભળાવું છું કે જેથી કરીને એની તલ્લીનતા વધે. બીજું, હવે માર્ક્સની વાત કરીએ તો જો પોતે બાળક આવી રીતે રસ લેતો થશે તો આપોઆપ સ્વાભાવિક છે કે એ રસ કેળવાશે એટલે એની યાદશક્તિ પણ વધશે. બરાબર છે. પછી જેવું ઇન્ટ્રોડક્શન પૂરું થાય એટલે પાઠ અને કાવ્ય હું એને સમજાવું છું. એ સમજાવ્યા પછી એની પ્રશ્નોત્તરી કરાવું છું અને જે પ્રશ્નોત્તરી છે એમાં પ્રશ્નોના ઉત્તર છે વિદ્યાર્થીઓએ એ જ સમય એની પાસેથી હું પ્રાપ્ત કરાવું છું. એટલે બે પ્રકારે શિક્ષણ એને પ્રાપ્ત થશે. આમ કરતાં કરતાં હું એને જે કોઈ પણ પાઠ કાવ્ય છે એને એવી રીતે ક્લાસની એટલે કે વર્ગખંડમાં જ કરાવું છું કે જેથી કરીને ઘરે જઈને પછી એને વિશેષ એનું કાર્ય કરવાનું રહેતું નથી. ત્યારબાદ એને હોમવર્કમાં આપું છું પ્રશ્નો કે જે પ્રશ્નો એને હું એવું ભારપૂર્વક કહું છું કે તમારી જાતે જ એને પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરજો. આમ કરવાથી આ વિદ્યાર્થીઓ છે એક રસ એને કેળવાશે અને માર્ક્સ છે એ પણ એને સારી રીતે લાવી શકશે. હવે હું મારા બીજા એક ભાષા ટીચર કે જે હિન્દી અને ગુજરાતી ધોરણ 8 અને 9 ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમમાં ભણાવી રહ્યા છે એમને હું એક બે પ્રશ્ન પૂછવા માગીશ કે મેમ તમે હિન્દી અને ગુજરાતી કેવી રીતે અહીંયા ભણાવો છો, પ્લસ અંગ્રેજી મીડિયમવાળા જે બાળકો છે જેને ભાષા પ્રત્યેની રુચિ ખૂબ જ ઓછી હોય છે અને ગુજરાતી ખાસ કરીને અને હિન્દી કે જેમાં એ લોકો ગોખણપટ્ટીથી કામ કરતા હોય છે તો એને તમે કઈ સરળ રીતે લઈ જાઓ છો કે એમાંથી એને આપણે બાકાત રાખી શકીએ? નમસ્કાર મેમ, આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે અત્યારે ઇંગ્લિશ મીડિયમના બાળકોને ગુજરાતી ભાષા પ્રત્યેનો અભિગમ બહુ ઓછો થઈ ગયો છે
અને એનું વલણ જ તે અંગ્રેજી તરફ વધી ગયું છે. તો હું એ બાળકોને ખાસ કરીને આપણી માતૃભાષા અને આપણી રાષ્ટ્રભાષાનું ગૌરવ આપણા વિચારોમાં કેટલું બધું ટકી શકે એની ખાસ વાત કરું છું કે ક્યારેય કોઈ પણ માહોલમાં તમે તમારી માતૃભાષાની ઉપર પકડ હશે તો તમે ચોક્કસ એમાં વિચારી શકશો ને પછી એને કોઈ પણ ભાષામાં તમે રજૂ કરી શકશો. તો મારો સૌથી પહેલો એપ્રોચ એ હોય છે કે બાળકો પોતાની માતૃભાષાને પકડી રાખે અને એને પ્રેમ કરે. અને રાષ્ટ્રભાષાને આજે રાજભાષાનું જો પદવી આપવામાં આવી છે, એક મૂલ્ય આપવામાં આવ્યું છે, તો એ પણ જરૂરી છે. જ્યારે હિન્દુસ્તાનની બહાર જશે ત્યારે હિન્દીનું ગૌરવ એ જાળવી શકે એવી હું પદ્ધતિઓ અપનાવતી હોઉં છું. અમારે અહીંયા આ સંસ્થામાં દ્રશ્ય શ્રાવ્ય એક ટેકનોલોજીથી, તો અત્યારનું જનરેશન એવું છે કે એક સ્ક્રીનથી બંધાયેલું છે, ચાહે મોબાઈલ છે, ટીવી છે કે સ્માર્ટ બોર્ડ છે, તો અમે સ્માર્ટ બોર્ડનો બહુ વધારે હું એમાં ઉપયોગ કરતી હોઉં છું. ખાસ કરીને કહાનીઓ બતાવું છું, ચિત્રો બતાવું છું અને એની ઉપર એ ભાષા માટે એ લોકો વિચારે અને એ ભાષામાં પોતાના વિચારો રજૂ કરે એવો હું સતત અભિગમ મારો ધરાવતી હોઉં છું. અને મારા લેક્ચર દરમિયાન એવું જ ખાસ હું આગ્રહ રાખું કે તમે મારી જ ભાષા વાપરો કે હિન્દી જ ભાષા વાપરો. હિન્દીનો લેક્ચર છે ત્યારે ઇંગ્લિશ વર્ડ તો ધીમે ધીમે એનું શબ્દ ભંડોળ વધે છે હિન્દી ભાષામાં પણ અને ગુજરાતી ભાષામાં પણ. તમે ખૂબ સરસ વાત કરી બેન કે ભાષા છે એને કેવી સરસ રીતે આપણે અહીંયા આપણી સ્કૂલમાં લઈ જઈ રહ્યા છીએ. તો હું તમને હજી પણ એક પ્રશ્ન પૂછીશ કે તમે પાઠ્યપુસ્તક સિવાય એવું શું નવું કરાવો છો કે જેમાં ભાષા પ્રત્યે બાળકોનો અભિગમ છે એ ચેન્જ થતો હોય છે, અને એમાં આપણે અહીંયા આપણી સમત્વ સ્કૂલમાં એવું નવી કઈ કઈ વસ્તુઓ કરી આવીએ છીએ બાળકોને કે જેમાં એ ભાષાને ખૂબ સરળતાથી અને વગર બર્ડને એને લઈ જઈ રહ્યા છે? હા મેમ, આપે સરસ સવાલ કર્યો કે પાઠ્યપુસ્તક સિવાયની કઈ કઈ અમે ટેકનિક અહીંયા બાળકોને ખાસ કરીને ભાષા માટે એનો અભિગમ, એનો પ્રેમ વધે એ વાપરી રહ્યા છીએ. તો એક તો સૌથી પહેલું છે કે 8 દિવસમાં અમે 1 કે 2 બુક રીડિંગ એવા લેક્ચર આપીએ છીએ. બાળકો વાર્તા વાંચે, પછી એ વાર્તાના અંતે હું પૂછતી હોઉં છું કે તમે શું સમજ્યા, આ વાર્તાનો બોધ શું છે, આ વાર્તામાં શું કહેવા માંગે છે, કેવા કેવા શબ્દો હતા, તળપદા શબ્દો હતા તો એના અર્થો સમજાવું છું. તો એ લોકોને ભાષા વધારે પ્રિય લાગવા માંડે છે કે આપણી ભાષા આટલી બધી મીઠી છે. તો એક તો એ જાણે છે. બીજું, હું પોતે કોઈ સંવાદો દ્વારા નાટકીય પદ્ધતિથી પણ પાઠ ભણાવતી હોઉં છું કે વાક્યના દ્વિઅર્થી થતા હોય તો એવું રમૂજી નાટક બનાવીએ કે બાળક એમાં ભાગ લે અને એ વાક્યોને પ્રયોગ કરતાં કરતાં એની સાથે તાદાત્મ્ય કેળવે અને ભાષાથી વધારે અભિરુચિ કેળવે. આ સાથે પણ અમે નાના નાના વર્કશોપ પણ કરતા હોઈએ છીએ કે વાર્તાઓની એક સ્પર્ધા રાખીએ કે વક્તૃત્વ સ્પર્ધા રાખીએ છીએ, લેખન સ્પર્ધા રાખીએ છીએ કે જે સ્પર્ધાત્મક ભાવનાથી કેળવાયેલો બાળક છે એ પોતાની ભાષાને વધારે સારી રીતે રજૂ કરશે, પોતાના વિચારોને સારી ભાષામાં રજૂ કરશે અને એમાં પણ એક પોતાનું સારું સ્થાન ધરાવે છે બાળકો. નમસ્કાર. હવે આજનું જે અમારું સેશન છે એ સેકન્ડરી વિભાગ કેવી રીતે ચાલી રહ્યો છે અને એમાં દરેક શિક્ષક મિત્રોથી લઈને દરેક વિભાગમાં અમે કેવી રીતે કામ કરીએ છીએ એની એક નાનકડી એવી વાત કરવા તમને તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. સેકન્ડરી વિભાગ જે છે એ મારી આખી ઓવરઓલ જે ટીમ છે એ બધા શિક્ષકો ખૂબ જ અનુભવી શિક્ષકો છે અને દરેક શિક્ષકોના બહોળા અનુભવને કારણે એ ક્લાસરૂમમાં ખૂબ જ સરસ પરફોર્મન્સ આપે છે, જેથી અમે આ વખતે અમે 100% રિઝલ્ટ લાવી શક્યા છીએ. બીજી વાત કરું તો દરેક વિષય જે છે એની એક ખાલી 2 મિનિટ માટે તમારી સામે વાત કરવા જઈ રહીશ કે મેથ્સ સબ્જેક્ટ છે એ નોટ ઓનલી ટેક્સ્ટ બુક બટ ફાઉન્ડેશન સાથે ચલાવવામાં આવે છે. એટલે અમારો અભિગમ મેથ્સ પ્રત્યે એવો છે કે બાળક પાઠ્યપુસ્તક તો ભણે ને ભણે જ તે, પણ એની સાથે બીજું ફાઉન્ડેશનના કલાકો અમે ફાળવેલા છે. એટલે કે તમને વાત કરું તો અમે એવું ડિસાઇડ કર્યું છે કે આખા વર્ષ દરમિયાન અમને 200 કલાક મળી રહ્યા છે ભણાવવા માટેના. તો 100 કલાકમાં પાઠ્યપુસ્તક રિવિઝન સાથે અમે સરળ રીતે પૂરું કરી શકીએ છીએ અને એની સામે બીજા 100 કલાકમાં એવું શું કરીએ કે જેથી કરીને બાળકોમાં મેથ્સનો અભિગમ અથવા તો 11-12 સાયન્સ ધારો કે કોઈ બાળકો કરવું છે અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે બાળકોએ તૈયાર થવું છે તો એની માટે મેથ્સમાં વધારે શું કરાવી શકીએ એની માટે ધોરણ 8 અને 9માં અમે ફાઉન્ડેશન છે એ સાથે રાખેલું છે કે જેમાં 100 કલાક ટેક્સ્ટ બુકના છે અને સાથે સાથે 100 કલાક છે એ ફાઉન્ડેશનના આવે છે. તો મેથ્સમાં હરેક વખતે ફાઉન્ડેશન જે રીતે ચાલે છે ને રોજ લેક્ચરના અંતે એક વર્કશીટ આપવામાં આવે છે. આ વર્કશીટ એવી હોય છે કે જે નોટ ઓનલી ટેક્સ્ટ બુક કે પછી જે ફાઉન્ડેશન માટે MTG યુઝ કરે છે એના આધારિત હોય છે, પણ એવા અલગ મારા ફેકલ્ટીએ બનાવેલા સમ્સ છે એ અમે મૂકીએ છીએ કે રોજ એ 10 થી 15 મિનિટ એ વર્કશીટ પાછળ એનો ટાઈમ જતો હોય છે.
બીજે દિવસે આ વર્કશીટ છે એ ક્લાસરૂમમાં મારા ફેકલ્ટી છે એ રિવાઇઝ કરાવે છે. એટલે કે સૌથી પહેલાં ક્લાસમાં જશે ત્યારે એ વર્કશીટ વિશે ડિસ્કશન કરશે, બાળકોને ન આવડેલા સમ્સ વિશે એનું સોલ્યુશન કરવામાં આવશે અને પછી જ નવો ટોપિક છે એ શરૂ કરી રહ્યા હોય છે. સિમિલર વાત કરું સાયન્સની, તો સાયન્સ પણ એ જ રીતે કે સાયન્સને અમે 3 વિભાગમાં વહેંચેલું છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, જેમાં મારા 3 સબ્જેક્ટના ફેકલ્ટીઝ કામ કરી રહ્યા છે. ફિઝિક્સના ફેકલ્ટી છે એ ફિઝિક્સનું ટેક્સ્ટ બુક પ્લસ એની સાથે MTG અમે જે પબ્લિકેશન લેવડાવ્યું છે એ ધોરણ 8 અને 9માં કરાવી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતી મીડિયમવાળા જે બાળકો છે એમાં એને MTG છે અંગ્રેજીમાં આવતી હોય છે, બિકોઝ NSOની જે એક્ઝામો લેવાય છે એ ઇંગ્લિશ મીડિયમમાં જ પેપર્સ પૂછાતા હોય છે. તો અમારો અભિગમ ગુજરાતી માધ્યમવાળા બાળકો માટે પણ એવો છે કે એ ઇંગ્લિશમાં પણ એ એક્ઝામ સરસ રીતે ક્રેક કરી જાય. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એ મારા 3 નિષ્ણાત ફેકલ્ટી દ્વારા લેવામાં આવતું હોય છે અને એ જ રીતે MTG પણ 100 કલાક પાઠ્યપુસ્તકના અને 100 કલાક અમે ફાઉન્ડેશનના ફાળવ્યા છે એ જ પ્રમાણે ફેકલ્ટી કરાવી રહ્યા છે. પછી વાત કરું ભાષાની, ભાષા પ્રત્યે અમારો અભિગમ એવો છે કે બાળકો ખાલી પાઠ્યપુસ્તકના પ્રશ્નો જવાબ ગોખે અને પાકા કરીને લખે નહીં, પરંતુ એ પ્રશ્નોના જવાબ કે પાઠના આધારે પ્રશ્નોના જવાબ છે એ પોતાની મૌલિકતાથી કેવી રીતે લખે, જેથી કરીને પરીક્ષામાં અનસીન જે પેરેગ્રાફ પૂછવામાં આવતા હોય એના પ્રશ્નોના જવાબ પણ મૌલિકતાથી લખી શકે. ભાષા પ્રત્યેનો અભિગમ વધે એટલા માટે એને વર્કશીટ અલગ અલગ રીતે બનાવીને આપવામાં આવે છે, અલગ અલગ અચાનક ટોપિક આપવામાં આવતા હોય છે, એના વિશે વિચારે અને બોલે અને લખે પણ. તો એ રીતે અમે ભાષાને લઈ જઈ રહ્યા છીએ. હવે વાત કરું કે સોશિયલ સાયન્સ, તો સોશિયલ સાયન્સમાં જે શિક્ષક છે એ મોટાભાગે આ વિષય એવો છે કે જે મોટાભાગે દરેકને કંટાળાજનક હોય છે. તો મારા શિક્ષક એને ક્લાસરૂમમાં મલ્ટીમીડિયાનો યુઝ કરીને નાટ્ય સ્વરૂપે અથવા તો હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ સિવિક્સને પોતાની રીતે રસપ્રદ બનાવીને એ લઈ જઈ રહ્યા છે, જેથી કરીને એ બોરિંગ લાગતો સબ્જેક્ટને વધારે સરળ રીતે એ એમને શીખવાડી રહ્યા છે, જેથી કરીને બાળકો એમાં ખૂબ સરસ રીતે જતા હોય છે. હવે વાત કરું શનિવારનો દિવસ કે જે અમારી માટે અને બાળકો માટે મજાનો દિવસ હોય છે. તો શનિવારે જે એસેમ્બલી થઈ રહી હોય છે જે બાળકો દ્વારા જ રજૂઆત થતી હોય છે કે બાળકો જ આખી એસેમ્બલીની હેન્ડલિંગ કરતા હોય છે અને બાળકોનો અલગ અલગ કાર્યક્રમો રજૂઆત થતી હોય છે કે જેમાં નાટક હોય છે, સાયન્સના પ્રયોગો હોય છે, એક પાત્રી અભિનય કરવામાં આવતો હોય છે અને એ અભ્યાસની સિવાય પણ એ પોતાની મૌલિકતા સ્ટેજ ફિયર એનો દૂર થાય એની માટે બાળકોને ચાન્સ આપવામાં આવતો હોય છે કે એ અલગ અલગ પ્રવૃત્તિને રજૂ કરે અને એ જ આખી પ્રવૃત્તિ છે એ બાળકો દ્વારા જ મેનેજ થતી હોય છે અને છેલ્લે અંતે ટોપ 3 યા ટોપ 5 છે એ જાહેર થતા હોય છે અને એ એસેમ્બલીને મજાથી બાળકો એન્જોય કરે એવો અમારો અભિગમ હોય છે. હું તમને આખા દિનચર્યાની વાત કરું કે બાળકો જ્યારે સ્કૂલે આવે છે તો સૌથી પહેલાં પ્રાર્થનાથી એની શરૂઆત થતી હોય છે. પ્રાર્થના બાદ એને જે આપેલું ટાઈમ ટેબલ છે એને આપણે ફોલો કરવામાં આવતું હોય છે. ટાઈમ ટેબલ પ્રમાણે વિષય શિક્ષક પોતાના ક્લાસરૂમમાં જઈને સૌથી પહેલાં તો એમને આપેલી વર્કશીટ જે છે એનું સોલ્યુશન કરતા હોય છે અને પછી એમનો લેક્ચર છે એ શરૂ કરતા હોય છે. લેક્ચર પછી લેક્ચર બાય લેક્ચર્સ આ રીતે દરેકમાં કામ થતું હોય છે. વચ્ચે એને અડધી કલાકની રિસેસ બાળકોને મળતી હોય છે જેમાં બાળકો સાથે મળીને પોતે નાસ્તો કરી શકે અને એકબીજા સાથે ગ્રુપમાં વાત પણ કરી શકે અને પોતાની વાત શેર કરી શકે. એની માટે રિસેસ બાળકો માટે મજાનો વસ્તુ હોય છે કે એકબીજા સાથે નાસ્તો શેર કરે, વાતો કરી શકે અને પછી પાછા ક્લાસમાં બેસી જાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. રિસેસ દરમિયાન પણ મારા શિક્ષકો બાળકોની સાથે જ હોય છે જેથી કરીને બાળકોને કોઈ તકલીફ હોય તો એમાં એ મદદરૂપ થઈ શકે. કોઈ બાળક ધારો કે નાસ્તો નથી લાવ્યો તો એની પણ વ્યવસ્થા છે અહીંથી સ્કૂલ તરફથી કરી દેવામાં આવતી હોય છે. પછી રિસેસ પૂરા થયા પછી પણ જે રિસેસ પૂરી થયા પછી પણ જે વિષય આવતા હોય છે એ પ્રમાણે બાળકો ગોઠવાઈ જાય છે અને એ પ્રમાણે લેક્ચર્સનું આયોજન થતું હોય છે. અઠવાડિયામાં 3 દિવસ સોમ, બુધ અને શુક્ર WR2નું આયોજન હોય છે કે જે 25 માર્કની ટેસ્ટ હોય છે. જે વિષયના સબ્જેક્ટ બાળકોને અને પેરેન્ટ્સને આ ટાઈમ ટેબલ આપી દેવામાં આવેલું હોય છે અને એ પ્રમાણેનું કામ છે એ થતું હોય છે.
અને 2 દિવસ પછી એમના પેપર્સ પણ એમને મળી જતા હોય છે, જેથી કરીને એના ડાઉટ સેશન પણ અમે આયોજન કરતા હોય છે. અઠવાડિયામાં એક લેક્ચર એવું ગોઠવવામાં આવતું હોય કે એમને જે ચેપ્ટર ચાલ્યું છે અથવા તો જે લેક્ચર્સ તેમાં નથી આવડ્યું એ શીખવા ટીચર્સ પાસે પર્સનલી એ લોકો જઈ શકે છે. અને આ રીતે આખા આયોજન અમારી સેકન્ડરી વિભાગમાં દરેક સિસ્ટમ પ્રમાણે અમે કરી રહ્યા છીએ, જેમાં મારો રોલ એવો છે કે બાળકના હું દરેક પેપર્સ હું જોતી હોઉં છું, એને કોઈ જગ્યાએ તકલીફ ન પડે એનું હું કેર કરતી હોઉં છું. જેમ કે નાસ્તાથી માંડીને દીકરીઓ છે તો એને પણ કંઈ પ્રોબ્લેમ હોય તો પર્સનલી મળીને મારા લેડી ટીચર્સને મળીને એ સોલ્વ થાય એવું અમે જોતા હોઈએ છીએ. બીજું કે બાળકોમાં એક શિસ્ત ઊભી થાય, સારા સંસ્કાર ઊભા થાય, એની માટે પણ અમે એક કામ કરતા હોઈએ છીએ કે એક વ્યવસ્થિત મેનરફુલ બાળક સમાજને મળે એવો અમારો પ્રયત્ન હોય છે. અને બાળક છે એ એકબીજાની પ્રત્યે લાગણીથી જોડાય, શિક્ષકોની સાથે, વિદ્યાર્થીઓની સાથે અને માતા પિતા સાથે પણ. એવો અભિગમથી અમે આ સેકન્ડરી વિભાગ ચલાવી રહ્યા છીએ, કારણ કે બાળક એવું વ્યક્તિ છે કે જેને તમે જે રીતે લઈ જવા માગશો, જેવો બનાવવા માગશો, જેવો સમાજને આપવા માગશો એવો બાળક બની શકે. અમારો બાળક પ્રત્યેનો અભિગમ એવો છે કે બાળક છે એક સારો નાગરિક બને, દેશને એક સારો વ્યક્તિ મળી રહે અને એક પ્રમાણિકતા એનામાં ઊભી થાય એવો અમારો અભિગમ રહેશે. બાળક છે એ મદદરૂપ દરેક લોકોને થતો જાય એવું પણ અમારું માનવું છે કે ભવિષ્યમાં એ માર્ક્સ તો અલગ વસ્તુ છે કે માર્ક્સ ઓછા વધારે દરેકમાં આવવાના જ છે બાળકોને. દરેક બાળકમાં કોઈને કોઈ આવડત પડેલી જ હોય છે. એક શિક્ષક તરીકે અને એક મેન્ટર તરીકે અમારે બસ એ આવડતને ઓળખીને એને જેમાં રસ છે એને ત્યાં સુધી અમે દોરી જઈએ એવો અમારો પ્રયત્ન હોય છે. ખાલી માર્ક્સને ધ્યાનમાં નથી લાવતા, પણ એ બાળક છે એનામાં જે આવડત પડેલી છે એને અમે બહાર કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક બાળકને એવું સ્ટેજ મળી રહે કે જે પોતે ક્યાંય બીજી સ્કૂલમાં કે બીજી જગ્યાએ એને ક્યારેય એ ચાન્સ નથી મળ્યો, એ ચાન્સ મારી સ્કૂલમાં એને મળે અને એમાં એ પોતે આગળ જાય એવો અમારો અભિગમ હોય છે. થેન્ક યુ.